કે આપણે અહીં બેઠા 2 કલાક, આજે કેવો તાપ હતો, ચક્કર આવી જાય. 2 દિવસ પહેલા તો અમારા નંદી ચક્કર આવી ગયા, બોલો. બાકી એ વેઠી શકે એવું આપણે ના વેઠી શકીએ સ્વામીજી. 42-43 આજનું હતું ને ટેમ્પરેચર? હા, 43 ટેમ્પરેચર હતું. આપણે 2 કલાક અહીંયા બધા બેઠા. કેટલા બધાને તો એમ થઈ ગયું હશે કે બહાર જતા રહીએ, ગભરામણ બહુ થાય છે, પણ વિવેક ખાતર આપણે બધા બેસી રહ્યા હોય કે કંઈ ચાલુ કથાએ જઈએ. 1-2 જણા આંટો મારી આવ્યા, એટલે પછી હું વાહે જઈ આવ્યો. બધું કંઈ છો, જઈ આવ્યો. પણ આપણે એ કથા બધી ચાલતી હોય અને આપણને એવો વિચાર આવે, સ્વામીજીના ઐશ્વર્યની જે વાત કરી, આપણને એવું થાય કે આ બધું ઠીક છે, આ બધા પ્રેમી ભક્તો છે ને એટલે બોલે હવે અને સાંભળવાનું આપણે, બીજું. પણ સ્વામીજી એ વાત એવો વિચાર કરીએ ને તો આપણા હાથમાંથી તત્વ છૂટી જાય. હું તમને એવું કહું છું, હા, એક વસ્તુ સમજજો હૃદયથી. આપણે શ્રીજી મહારાજની કથા લીલા ચરિત્રો કેમ સાંભળીએ? આમ તમે એનું ખરેખર વિશ્લેષણ કરજો. તમે કથા લીલા ચરિત્રો સાંભળો ને તો તમને સારું લાગે. અમુક 2-4 જણ એવા હશે કે ના, અમે તો વર્ષોથી કથા જ નહીં સાંભળી, એવા હશે. સભામાં સાંભળીએ પરાણી, એ ઠીક છે, બાકી કંઈ આપણે કથા જોડે લેવા દેવા નથી. પણ એમના જીવનમાં જ્યારે દુઃખ આવે ને અને ત્યારે એમને જગતનો માણસ સાંત્વના આપે ને, તો એ સાંત્વના લાગે નહીં, એને ઠરે નહીં એના હૈયા. પણ એ વખતે જો કોઈ ભગવાનનો ભગત, કોઈ ભગવદી, કોઈક સંત એની પાસે બેસીને શ્રીજી મહારાજની વાત કરે ને તો એના હૈયામાં જીવવાનું જોમ આવે. તો શું હશે? કારણ કે આપણને કથા વખતે એવું ખબર પડે છે કે કોઈક પરાત્પર પુરુષ છે, ભગવાનનું જે સ્વરૂપ છે એ મારી રક્ષા કરવા માટે હજુ પણ તૈયાર છે.